જીઆઈડીસી મુદ્દે મામલો ગરમાયો, પોલીસ દ્વારા લાઠીચાર્જ કરાયો। છેલ્લા કેટલાય સમયથી ગ્રામજનો દ્વારા વિરોધ કરાયો હતો। આજે કચલધરા ખાતે તંત્ર દ્વારા શરૂ કરાયું જીઆઈડીસીને લઈને સર્વેની કામગીરી। દરમિયાન ગ્રામજનો દ્વારા વિરોધ કરાયો। વિરોધ કરતા લોકો પર પોલીસે લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી। समाचार बात हवे सूरतनी करीए तो पूर सामे एक तरफ आंदोलनना मंडाण, पालिकानी कुंभकर्णी निद्रा सामे असरग्रस्तोए रणशिंग फूंक्यो। पर्वत पाटिया स्थित माधवबाग खाते बैठकमां मोटी संख्यामां लोको जोड़ाया। पूरग्रस्त लोकोए तंत्र सामे बड़ापो ठालव्यो। 10 वर्षथी आवता खाड़ीपूर सामे पहली वखत आंदोलन। दर वर्षे पूर आवता हवे लोको कंटाळ्या। हवे ठाला वचनो नहीं चाले तेवुं रहीशोए चीमकी उच्चारी छे। सणिया, सारोली, पर्वत पाटिया लोकोमां रोष छे। मगोब अने लिंबायतमां पूरथी आक्रोश छे। हवे रहीशोनी धीरजनो गळो छलकायो। जो स्थानिक कक्षाए उकेल न आवे तो गांधीनगर जई सरकार समक्ष रजूआत कराशे। तेम छतां ठोस पगलां न लेवाय तो न्यायपालिकाना द्वार खखडावी न्यायिक लड़त चलाववामां आवशे। बैठकमां स्थानिकोए आक्षेप कर्यो के वाकल खाड़ीने मीठी खाड़ीमां डायवर्ट करवानी निर्णय ए मोटी भूल छे। मिलेनियम 4 नजीकना दबाणोने कारणे पाणी बेक मारी पूर आवे छे। आ दबाणो अने भारण दूर करी दो, त्यार पछी पण जो पूर आवे तो एनी जवाबदारी अमारी रहेशे। लोकोना दावा मुजब छेल्ला 10 वर्षथी पालिका खाड़ीपूरथी मुक्तिना वचनो ज आपे छे। दर वर्षे लोकोए 3 થી 4 દિવસ सुधी नरकागार जेवी स्थितिमां घरोमां पुराई रहेवुं पड़े छे। विराट रेली योजी कलेक्टरने आवेदनपत्र पाठवशे। लोको आ वखते पहेला वरसादमां 2 વાર खाड़ीना गंदा पाणी घरोमां घुसी गया हता। અમારા સંવાદદાતા કીર્તેશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કીર્તેશ, હવે રહીશો લડતના મૂડમાં છે, કેમ કે જે હાલાકી રહીશોને પડે છે એ તંત્રને નથી દેખાતી। કીર્તેશ, બિલકુલ છેલ્લા 10 વર્ષથી આ સુરતનો મગોબ વિસ્તાર હોય, લિંબાયત હોય, પર્વત પાટિયા હોય, સારોલી હોય, આ તમામ જગ્યા પર ખાડી પૂર આવે છે। સિઝનમાં 2 થી 3 વખત આવે છે, પણ આ વખતે તો હદ થઈ ગઈ છે, કારણ કે સિઝનના પહેલા જ વરસાદમાં 15 દિવસમાં 2 વખત ખાડી પૂર આવ્યા। ગંદા પાણી ઘરોમાં પ્રવેશ્યા, દુર્ગંધ મારી રહી છે અને તંત્ર માત્ર આશ્વાસન આપે છે, કેશ ડોલ આપે છે અને ત્યાં જઈને ફોટો સેશન કરે છે, જેને લઈને હવે લોકોમાં આક્રોશ છે। 10 વર્ષથી આવતા ખાડીપૂરને લઈને લોકો હજુ સુધી વાત કરતા હતા, પણ આ વખતે હવે આંદોલનના મૂડમાં આવી ગયા છે। તેને લઈને ગઈકાલે સ્થાનિક વિસ્તારના લોકોમાં એક બેઠક થઈ હતી અને આગામી દિવસમાં વધુ ઉગ્ર આંદોલનની ચીમકી છે, કારણ કે જેમ જેમ વરસાદની પેટર્ન બદલાય છે, વરસાદ વધી રહ્યો છે, જેને લઈને આ પૂરના પાણી જે દર વર્ષે આવતા હતા 2 ફૂટ કે 5 ફૂટ આવતા હતા, પણ આ ફેરી 5 થી લઈ 10 ફૂટ પાણી આવ્યું છે, જેને લઈને લોકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। હજુ તો લોકો ઘર સાફ કરીને બીજી વખત રેલ આવી, એટલે કે તંત્રની બેદરકારી, તંત્ર નિદ્રાધીન છે। 10 વર્ષથી આ સમસ્યા હોવા છતાં પણ નિકાલ નથી કરતી, જેને લઈને સ્થાનિક લોકોએ ગઈકાલે બેઠકનો દોર કર્યો હતો અને હવે ગલી ગલી મોહલ્લે આ બેઠકોનો દોર થશે અને એક ઉગ્ર આંદોલનની તૈયારી કરવામાં આવે છે, કારણ કે આંદોલન કરશે તો જ આ વિસ્તારના લોકોને ખાડીપૂરથી નિકાલ થશે। બાકી 10 વર્ષથી માત્ર અધિકારીઓ આશ્વાસન આપે છે, મોટી વાતો કરે છે અને ચૂંટણી આવતા કામગીરી કરવાની તૈયારીઓ બતાવે છે, પણ કામ થતું નથી। માત્ર સ્થાનિક લોકો જ હેરાન થાય છે આ ગંદા પાણીમાં। બિલકુલ કીર્તેશ, અત્યાર સુધી આ રહીશોએ ઠાલા વચનો ઉપર જ વિશ્વાસ કર્યો છે। 10 વર્ષથી એમની ઘર વખરી ચોમાસામાં નાશ પામે છે, તેમને રોડ પર આવી જવું પડે છે, બેઘર થઈ જાય છે। આ સ્થિતિ ના ચૂંટાયેલા જનપ્રતિનિધિને નજરે પડી છે, ના તંત્રને નજરે પડી છે। કીર્તેશ, બિલકુલ અધિકારીઓ માત્ર મોટો પગાર લે છે, કામગીરીમાં તદ્દન નિષ્ફળ ગયા છે। પ્રી મોન્સૂનની કામગીરી જો કરી હોય તો આવા દિવસ ના જોવા પડે। ચલો પ્રી મોન્સૂનની કામગીરી નથી કરી, પણ વરસાદ આવ્યા બાદ પણ જ્યારે પાણી ભરવાની શરૂઆત થાય છે ત્યારે કોઈ પણ જાતની કામગીરી નથી થતી। સત્તાધીશો છે માત્ર મત લેવા જાય છે અને મત લીધા બાદ જ્યારે વિસ્તારમાં જાય છે ત્યારે પોતે નવા છે અથવા વિસ્તાર નવો હોવાની વાત કરે છે, એટલે કે 10 વર્ષથી માત્ર વચનો અને આશ્વાસન જ આપવામાં આવે છે। મેં પહેલા જ કીધું એમ કે અત્યાર સુધી 2 ફૂટથી 5 ફૂટ પાણી આવતું હતું, પણ આ ફેરી 10 ફૂટથી વધારે પાણી આવ્યું છે। લોકોને વધુ નુકસાન થયું છે, જેને લઈને લોકોનો આક્રોશ છે અને હજુ તો લોકો ખાડીપૂર ઓસર્યા છે, સાફ સફાઈ કરી પોતાના ઘરમાં પહોંચે છે અને માત્ર 2 દિવસમાં ફરી પાણી આવતા પોતાના ઘર છોડી દેવા પડે છે। એટલે કે તંત્રની કેટલી લાપરવાહી છે કે દિવસે ને દિવસે પાણીનું લેવલ વધી રહ્યું છે, લોકોને
નુકસાન વધી રહ્યું છે. લોકોને ઘર વકરી હોય, સામાન હોય, તમામ વસ્તુ બગડી જાય છે. અને જે પ્રકારે આ સમસ્યા 1-2 વર્ષથી નથી, છેલ્લા 10 વર્ષથી હોવા છતાં પણ તંત્ર કામ નથી કરતું, જેને લઈને હવે લોકો આક્રોશના મૂડમાં છે અને આક્રોશ હવે આંદોલનમાં પરિવર્તિત થાય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. બિલકુલ, આભાર કીર્તિશ તમામ વિગતો બદલ. ભારે વરસાદે ગુજરાતના ઉદ્યોગોને મોટો ફટકો માર્યો છે. અનેક હાઈવે પાણીમાં ગરકાવ થતા ટ્રાન્સપોર્ટેશન ખોરવાયું હતું અને સપ્લાય ચેઇન પર ગંભીર અસર પડી છે. કન્ટેનરો રસ્તામાં અટવાઈ ગયા હતા, જેના કારણે પોર્ટ સુધી માલસામાન પહોંચાડવામાં વિલંબ થઈ રહ્યો છે. લોજિસ્ટિક ખર્ચમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. નિકાસ અને આયાત બંને પ્રભાવિત થઈ છે. ફેક્ટરીઓમાં પણ કાચા માલની અછતનો ભય ઊભો થયો છે. ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક કાર્ગો સેવાઓ પણ અસરગ્રસ્ત બની છે. ઉદ્યોગકારોમાં ચિંતા વધી છે અને કરોડો રૂપિયાના નુકસાનનો અંદાજ વ્યક્ત થઈ રહ્યો છે. રાજ્યમાં વરસતા વરસાદ વચ્ચે ખાસ કરીને નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે પર જે પરિસ્થિતિ ઊભી થઈ તેમાં સૌથી વધારે ઇફેક્ટ ઉદ્યોગોને પણ થઈ. મારી સાથે હિતેન વસંત છે કે જેઓ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ટાસ્ક ફોર્સના લોજિસ્ટિક ટાસ્ક ફોર્સના કમિટી ચેરમેન છે. તેમની સાથે વાત કરીશું. હિતેનભાઈ, જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે, સૌપ્રથમ તો જે ચેઇન સપ્લાય અટવાઈ છે, ક્યાં અટવાઈ છે, કઈ જગ્યાએ સૌથી વધારે ઇફેક્ટ જોવા મળી રહી છે? હાઈવે ઉપર આમ જોવા જાવ તો બધા જ રસ્તાઓ ઉપર પાણી છે અને પાણી કદાચ આખા રસ્તા પર નથી, પણ એક કટકા ઉપર છે. સપોઝ કે અહીંયાથી વિરમગામ જાઓ છો તો જે મુન્દ્રા મેઇન પોર્ટ છે જે ભારતનું અને ગુજરાત માટે તો એની જે જીવાદોરી છે, ત્યાં વિરમગામ પાસે પાણી ભરાયેલા છે ને લગભગ 3 દિવસ ટ્રાફિક જામ રહ્યો, ટ્રાફિક ચાલ્યો જ નહીં. એ જ રીતે મુન્દ્રા જવા માટેનો બીજો રસ્તો જે બાવડા થઈને જવાય, રાજકોટ થઈને, તો બાવડા પણ બંધ છે 3 દિવસથી, કે જ્યાં ગાડીઓ ટ્રકો જઈ શકે એવી જાય પણ 12 કલાકે 24 કલાકે નીકળે. એટલે બધા જ રસ્તામાં જ્યાં જામ થયો એના હિસાબે કાર્ગો જ્યાં પહોંચવો જોઈએ પોર્ટ પર, જે શિપમાં ચડવો જોઈએ તે નથી થઈ શક્યું. એ જ રીતે જે માલ ત્યાંથી આવતો હતો, જે ઇમ્પોર્ટ, જે ફેક્ટરીને પ્રોડક્શન માટે જે માલની જરૂર હતી, રો મટીરિયલ, એ પણ અટકી પડ્યું અને એ પણ ડિલે થયું છે. એટલે બધાની જે આખી જે સાયકલ હતી પ્રોડક્શનની એ તૂટી. એની સાથે જે લેબર છે, લેબર ફોર્સ જે છે, જે બહુ જ અગત્યનો છે, કે જેની વગર આ બધા કામો અટકી પડે. તો લેબરના ઘરમાં પણ પાણી છે. એટલે 50 લેબરની જરૂર હોય તો 5 લેબર આવ્યા હોય, 45 જણા આવી ના શક્યા હોય. ઇન્ટરનેશનલ કાર્ગો પર શું પરિસ્થિતિ છે? દરેક પોર્ટ ઉપર શું પરિસ્થિતિ છે? પોર્ટ ઉપર અત્યારના કન્જેશન છે, કારણ કે માલ બહુ બધો ગયો છે કે જે શિપમાં નથી ચડી શક્યો. એટલે હવે એના માટેની જે નવી શિપ આવે એમાં જાય. પ્લસ હવે આખું કોઓર્ડિનેશન નવું થશે, કારણ કે પેલી શિપો ખાલી ગઈ અને હવે જે શિપ આવશે એમાં માલ વધારે જોઈશે. જે વેપારીઓને નુકસાન થયું છે, કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. વાત દક્ષિણ ગુજરાતની હોય કે મધ્ય ગુજરાતની હોય, જે કનેક્ટિવિટી છે તે કનેક્ટિવિટીમાં આજે પણ ઇસ્યુ છે. મહત્વની વાત હવે આગામી દિવસોની છે. હવામાન વિભાગની જે આગાહી છે તે પ્રમાણે 30 અને 31 જુલાઈ સૌથી મહત્વની છે. ફરી એકવાર ભારે વરસાદની આગાહી વચ્ચે હવે વેપારીઓને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય, અથવા જે ટ્રાન્સપોર્ટેશન જે અટવાયું છે, ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટેશનમાં પણ જે ઇફેક્ટ પડી છે તે ઇફેક્ટ 2-3 દિવસની અંદર સોલ્યુશન તેનું આવી જાય તે પ્રકારની માંગ પણ ક્યાંક ને ક્યાંક વેપારીઓ કરી રહ્યા છે. કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. પાટણ જિલ્લાના હારીજમાં ભારે વરસાદ બાદ પાલિકા તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ છે. વરસાદી પાણી ઓસરિયાના 5 દિવસ બાદ વરસાદ વિસ્તારની મુલાકાતે પહોંચેલા હારીજ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના પતિઓનો સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો. અનેક સોસાયટીઓ 3 દિવસથી વધુ સમયથી પાણીમાં ગરકાવ રહી છતાં આફત દરમિયાન જવાબદાર અધિકારી કે જનપ્રતિનિધિઓ ન પહોંચ્યાનો આક્ષેપ છે. સ્થાનિકોએ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કર્યા છે. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો છે. પાટણના રાધનપુરના મોટી પીપળી ગામમાં કેનાલમાં ગાબડો પડતા ખેડૂતોને ભારે નુકસાન થયું. વરસાદી પાણીના પ્રવાહના કારણે નર્મદા નિગમની માઇનોર કેનાલ તૂટી જતા હજારો એકર ખેતરોમાં પાણી ફરી વળ્યું, જેના કારણે લાખો રૂપિયાનો ઊભો પાક બરબાદ થયો હોવાનો ખેડૂતોને આક્ષેપ છે. પાણી ભરાયેલા ખેતરોમાં ઊભા રહી ખેડૂતોએ અર્ધનગ્ન થઈ નર્મદા નિગમ સામે વિરોધ પ્રદર્શન કર્યું. ખેડૂતોનું કહેવું છે કે રવિ સિઝનમાં સમયસર પાણી મળતું નથી અને કેનાલની સફાઈના અભાવે આ સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોએ તાત્કાલિક નુકસાનીનો સર્વે કરી યોગ્ય વળતર આપવાની માંગ કરી છે.
આ વરસાદી પાણી કેનાલમાં બધું છોડી દીધું અને ખૂબ નુકસાન થયું છે અમારે, બરોબર. આ 500-700 એકરમાં અડદ, જુવાર, બાજરી બધું વાવેલું હતું. માંગણી વર્ષો વર્ષ કેનાલ સાફ સફાઈ થાય, રિપેરિંગ થાય, જે કેનાલ ક્લિયર રહે સાહેબ, તો નહીં તૂટે અને આ નુકસાનીનું યોગ્ય વળતર સરકાર આપે એવી અમારી અપીલ. વિભાગના કારણે, કેનાલના કારણે હજારો એકરમાં પાણી ફરી વળ્યા છે અને પાક નિષ્ફળ ગયેલા છે. તો સરકાર સરને અમારી વિનંતી છે કે અમને યોગ્ય વળતર આપે. ખેડાના કુણા ગામમાં અનરાધાર વરસાદ બાદ જળ વિસ્ફોટ જેવી સ્થિતિ સર્જાઈ. મહેમદાબાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં 25 ઇંચથી વધુ વરસાદ નોંધાતા જળબંબાકારની સ્થિતિ છે. કુણા ગામની સીમ અને હીરાચંદની મુવાડીના હજારો વીઘા ખેતરો વરસાદી પાણીમાં ગરકાવ છે. 1 વીઘા દીઠ 5 થી 7 હજાર રૂપિયાનો ખર્ચ કરીને કરાયેલી ડાંગરની રોપણી પાણીમાં ડૂબી જતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. સતત 4 દિવસથી પાણી ન ઓસરતા હવે નવેસરથી રોપણી કરવાની નોબત આવી છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે. કુણા ગામના ખેડૂતોને તાત્કાલિક સહાય આપવાની માંગ ઉઠી છે. આજુબાજુના ખેડૂતોએ પણ પાણી લઈ લઈને પહેલા રોપેલી છે ડાંગર, અને સતત 4 દિવસ વરસાદના કારણે અત્યારે હાલમાં આપ જોઈ રહ્યા છો બધી ડાંગર ડૂબી ગઈ છે અને પારાવાર નુકસાન થયેલું છે. આજે એક ખેડૂત 1 વીઘું રોપવાની પાછળ 6 થી 7 હજાર રૂપિયાનો ખર્ચો કરેલો છે અને હવે એવો કોઈ ચાન્સ નથી કે આ ડાંગર બહાર નીકળી શકે. માટે બધા જ ખેડૂતોને પૂરેપૂરું નુકસાન છે અને પાણી ભરાઈ ગયેલું છે. પાણી ઓસરી શક્યા નથી હજુ સુધી. અમારા ખેડૂતોએ પાણી મૂકીને આ વિસ્તારમાં ડોગર રોપેલી હતી. હવે આ ડોગર કોઈ પણ સંજોગોમાં બહાર નીકળવાની હતી અને બધી બાતલ જ જવાની છે. એટલે ખેડૂતોને પારાવાર નુકસાન જ છે. આમાંથી કોઈ એમને 1 પણ રૂપિયો હાથમાં આવવાનો નથી. હવે પછી બધા જ ખેડૂતોએ ફરીને રોપણી કરે ને તો જ પાણી ઓસર્યા પછી ફરી રોપણી કરવી પડે એવી સ્થિતિ છે. સમાચારમાં હવે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી પર નજર કરીએ તો આગામી 7 દિવસ વરસાદી આગાહી. આજે પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદામાં યલો એલર્ટ. 30 જુલાઈથી ફરી વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના. 20 से लेकर 2 अगस्त तक इसमें हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल का भी वार्निंग है. इसमें आज का लिए जो आइसोलेटेड प्लेसेस में हैवी रेनफॉल वार्निंग येलो वार्निंग के साथ दिया गया है. पंचमहल, दाहोद, छोटाउदेपुर और नर्मदा के लिए दिया गया है. तो 30 जुलाई को हमारा जो रेनफॉल एक्टिविटी है बढ़ने का संभावना रहेगा. वेरी हैवी रेनफॉल इसमें दिया गया है ऑरेंज वार्निंग के साथ. नर्मदा, दाग और तापी के लिए दिया गया है आइसोलेटेड प्लेसेस में, इक्का दुक्का स्थानों में येलो वार्निंग के साथ भी भारी वर्षा का संभावना रहेगा. 31 જુલાઈએ પણ અત્યંત ભારે વરસાદી આગાહી. દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદી આગાહી. સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદી આગાહી. 1 ઓગસ્ટે ભારેથી અતિ ભારે વરસાદી આગાહી. હાલ 4 સિસ્ટમ સક્રિય. ડીપ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ સક્રિય, અપર એર साइक्लोनिक सर्कुलेशन, वेस्टर्न डिस्टर्बेंस वन सक्रिय. और सौराष्ट्र कच्छ में जो हेवी रेनफॉल का वार्निंग दिया गया है डे 4 में 31 जुलाई को. इसमें जो डिस्ट्रिक्ट आ रहा है सुरेंद्रनगर, राजकोट, अमरेली और मोरबी के लिए दिया, मोरबी और बोटाट के लिए दिया गया है. ये बारिश का स्थिति, वेरी हैवी रेनफॉल का स्थिति गुजरात रीजन में 2 अगस्त तक चलता रहेगा. 30 जुलाई से लेकर आपका 1 अगस्त तक मछुआरे भाई के लिए वार्निंग है. स्क्वाली वेदर के साथ जो स्पीड रहेगा, पवन का जो गति रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा. गस्टिंग जो स्पीड रहेगा 60 किलोमीटर प्रति घंटा होने का संभावना है. આ તરફ દિલ્હીના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. દિલ્હીની આસપાસના નોઈડા, ગાઝિયાબાદમાં પણ સવારે 11 વાગે કાળા વાદળો છવાઈ ગયા અને ધોધમાર વરસાદ પડ્યો. નોઈડામાં ભારે વરસાદના કારણે વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ, જેના કારણે લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડ્યો. બીજી તરફ હવામાન વિભાગે પણ દિલ્હીના ઘણા વિસ્તારોમાં વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરતા ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગે આગામી કેટલાક કલાકોમાં શહેરના ઘણા ભાગો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. વિભાગે ચેતવણી આપી છે કે આ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે મધ્યમ વરસાદ અને તેજ પવનો ફૂંકાઈ શકે. દિલ્હીમાં મંગળવારે લઘુત્તમ તાપમાન 25.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 1.8 ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું. દિલ્હી એનસીઆરમાં ધોધમાર વરસાદ પડ્યો. ઘણા વિસ્તારોમાં વરસાદના કારણે જળભરાવની પરિસ્થિતિ સર્જાઈ ગઈ. વરસાદ વચ્ચે પ્રશાસને લોકોને સતર્ક રહેવા સૂચના આપી.
આવો સીધા જઈએ લોકસભાની કાર્યવાહીમાં. Board. 2011, I'll go on and on. The list is very long then. 2011, All India Engineering Entrance Examination. 2012, AIMS, New Delhi, Entrance Paper Leak. 2013, Maharashtra, Secondary Certificate Examination. So, if I go on and on, then I will not be able to talk about the bill as such. But the list is long. Okay? 2010. Okay, if that satisfies. Oh, if that satisfies you, you are welcome. You are welcome. You are welcome. 2010. B.Ed entrance examination, Uttar Pradesh. 2012. Tamil Nadu Public Service Commission. I can go on till you are satiated. 2009, West Bengal Joint Entrance Exam. So therefore, it was realized by this government that we need to have an exclusive legislation. उसी पर आ रहे हैं. I am following a chronology. Unfortunately, the chronology starts from the earlier times. और इसलिए ये सोचा गया कि ओवरऑल पब्लिक एग्जामिनेशंस को लेकर के एक व्यापक सामूहिक व्यवस्था विधेयक लाया जाए. भारत सरकार में 4 प्रमुख रिक्रूटमेंट एजेंसीज हैं, जैसा कि हम सब जानते हैं. यूपीएससी, स्टाफ सिलेक्शन कमीशन, रेलवे रिक्रूटमेंट बोर्ड और इंस्टीट्यूट ऑफ बैंकिंग पर्सोनल. और इसी तरह से हायर एजुकेशन एडमिशंस के लिए नेशनल टेस्टिंग एजेंसी, उसका गठन भी 2017 में किया गया था इसी सरकार द्वारा. अब आप कह रहे हैं कि डेट्स क्यों बता रहा है? वो इसलिए कि 2092 में 1992 first time there was a recommendation made to the government of India, then headed by the Congress party, that there should be a common testing national agency. It was 1992. Then in 2010, during UPA rule, there was again a committee which suggested, I don't know why this was not given due consideration, for whatever reasons and for whatever interests. So I think you must compliment Prime Minister Modi and this government. It has finished an unfinished task which you should have accomplished. और इसलिए for the first time in 2024 this bill was brought in. It was brought in the month of January 2024, enacted in February 2024, implemented in June 24 and notified also the same month. अब इस विधेयक के जो मूल उद्देश्य थे और बेसिक ऑब्जेक्टिव्स, टू गिव मोर क्रेडिबिलिटी एंड ट्रांसपेरेंसी टू एग्जामिनेशन इन व्हाटएवर फॉर्म, टू रीअश्योर द स्टूडेंट्स दैट दे वुड बी रिवॉर्डेड फॉर देयर genuine, sincere efforts, and also to ensure that their future is safe. और इससे पहले, जैसे मैंने कहा, there was no comprehensive law available to deal with such cases. इस बिल को और ये जो एक्ट लाया गया 2024 को, it was made, as I said, it was applicable to all these agencies that I have just now mentioned. It was made not bailable, non-compoundable. Such offences were made absolutely cognizable and also liable to invite stringent punishment. अब उस बिल की डिटेल में मैं नहीं जाऊंगा क्योंकि अभी उत्तर देने के समय भी रहेगा, लेकिन आप इस बात से तो सहमत होंगे कि हालिया जो घटनाक्रम रहा है उसका संज्ञान लेते हुए प्रधानमंत्री स्वयं ने ये निर्णय लिया कि हमें इसी विधेयक को थोड़ा और मजबूत करने की आवश्यकता. सो वी लर्न फ्रॉम द एक्सपीरियंस ऑफ द 2024 एक्ट एंड द सब्सिक्वेंट सीक्वेंस ऑफ इवेंट्स, लाइक एनी रिस्पॉन्सिबल गवर्नमेंट शुड डू. एंड देयरफॉर दिस amendment is being brought in.
to make the law more stringent, and to ensure speedy justice, so that the credibility of all these exams gets enhanced and gets reinstated. Mota isme, because then we have others to speak, and finally I'll come out with the reply. जो subsection 1 of section 10 था,